हेलो फ्रेंड्स, छेल्ला लेक्चर में આપણે આલ્ડીહાઇડ કીટોન કાર્બોક્સિલિક એસિડ એની એક્સરસાઇઝ ચાલુ હતી, આગળ વધારીએ, પત્તી થાય ને બરાબર। 12.13 ગઈ વખતે આપણે કીધું હતું, ખબર છે? નીચેને દર્શાવેલી જોડીમાંના સંયોજનોને વિભેદિત કરવા માટેની સાદી રાસાયણિક કસોટીઓ જણાવો। ચાલો પહેલું વિભેદિત કરીશું કોને? પ્રોપેનાલ CH3CH2CHO અને વિભેદિત કોના હારે કરવું છે? પ્રોપેનોન CH3COCH3 બરાબર। વિભેદનની કસોટી રજત દર્પણ કસોટી આપે છે। રજત દર્પણ કસોટી આપે નહીં। હાલો વિભેદન થઈ ગયો। આ કસોટી આપે છે એમ કીધું તો કસોટી આપો। CH3CH2CHO Ag NH3 ટ્વાઇસ પ્લસ અને OH માઇનસ। હવે કસોટીનું રિઝલ્ટ લખી દઈએ। CH3CH2COO માઇનસ Ag સોલિડ નીચે બેસશે, NH3 છૂટો પડશે ને વધઘટ પાણી સેટ કરીએ। 2 અને 3 એટલે -1 વીજભારી, આ -1 જેટલો થઈ ગયો। રેડી? 2 આ 4 આ, 1 ઓક્સિજન આમાં આવતો રહ્યો, 2 વધ્યા, 4 હાઇડ્રોજન વધ્યા એટલે 2H2। રેડી? અહીંયા કસોટી જ નથી આપતો એટલે સમીકરણ ન આપવાનું હોય। બીજી કઈ રીતે અલગ પડે તો કે આ આયોડોફોર્મ કસોટી આપે અને આ આયોડોફોર્મ કસોટી આપે નહીં। એટલે બસ આયોડોફોર્મ આપશે તો આની આયોડોફોર્મ લખી શકાશે ને? CH3COCH3 વત્તા I2 અને NaOH ગરમ કરો, CH3COONA NaI CHI3 3 દૂને 6 I થયા ને, 4 NaOH। હવે વધઘટ બાકીનું પાણી જોઈશે। 3 ને 2 5 ઓક્સિજન થયા, 4 અને 1 5 થઈ ગયા। પછી હાઇડ્રોજન ગણો છે ટોટલ, 3 ને 3 6 ને 4 10, 3 4 ને 6 10 થઈ ગયો। આવા આના પીળા ઉક્ષેપ આયોડોફોર્મ કસોટી એટલે આ જ CHI3 ના પીળા ઉક્ષેપ આપે। ચાલો પહેલું થઈ ગયું પ્રોપેનાલ ને પ્રોપેનોન। બીજું લઈએ, જે કસોટી આપતા હોય ન આપતા હોય હા મામી કસોટી કહીને પછી એને સોલ્વ કરી દેવાનું। બીજું એસિટોફિનોન અને બેન્ઝોફિનોન। એસિટોફિનોન બેન્ઝીન ઉપર COCH3 અને બીજું બેન્ઝોફિનોન। આ બેન્ઝોફિનોન, આમાં COCH3 છે જો, તો એનો અર્થ એવો કે આયોડોફોર્મ કસોટી આપે
આયોડોફોર્મ કસોટી આપે નહીં. બરાબર. આયોડોફોર્મ એટલે I2 ને NaOH સાથે પીળા અવક્ષેપ આપવા. કોણ આપે? COCH3 હોય તો, એટલે કે CH3CO અથવા CH3CHOH આટલું હોય ને અણુમાં તો આપે. CH3 ની બાજુમાં CO જ હોય અથવા CHOH. આમાં નથી ને આમાં છે. કસોટી લખી દઈએ. COCH3 I2 NaOH રિએક્શન સેમ જ રહે છે બધામાં. CO હોય ને અહીંયા COONA થઈ જાય. ટૂંકમાં CH3 નીકળીને ONA આવી ગયું. પછી બીજું NaI, પછી ત્રીજું CHI3 પીળા અવક્ષેપવાળું. જે મેઇન વસ્તુ છે એ આ જ છે. આ 3 ને આ 4 હવે તો ફિક્સ થઈ ગયા. 6 આયોડીન છે નહીં તો 3 અહીંયા, 4 સોડિયમ થઈ ગયા. પાણી કેટલા થઈ જશે? 3. 4 ને 1 5 ઓક્સિજન થયા, 2 અહીંયા ને 3 અહીંયા થઈ ગયા. હાઇડ્રોજનની મેળાઈ થઈ જાય છે. તો આના પીળા અવક્ષેપ મળે. લો આ કસોટી. એસિટોફિનોન આપે ને બેન્ઝોફિનોન ન આપે. તો બીજું એસિટોફિનોન બેન્ઝોફિનોન પૂરું. ત્યાર પછી 5 ને 1 છઠ્ઠું લઈ લો. છઠ્ઠું બેન્ઝાલ્ડિહાઇડ અને એસિટોફિનોન. સીધું આના પછી કયું લેવાનું કહું છું? એસિટોફિનોન અને બેન્ઝાલ્ડિહાઇડ. બેન્ઝાલ્ડિહાઇડ એટલે બેન્ઝીન ઉપર CHO. આયોડોફોર્મ કસોટી આપે નહીં. ચલો થઈ જાય. એક આયોડોફોર્મ કસોટી આપે છે ને એક નથી આપતું. બેયનું ડિફરન્સિએશન થઈ ગયું. પછી ટોલેન્સ કસોટી. ચલો એસિટોફિનોન ટોલેન્સ કસોટી આપે નહીં. એટલે રજત દર્પણ હો ટોલેન્સ એટલે. અને આ આપે CHO AgNH3 twice plus OH minus. આમાં ફિક્સ પેટર્નની નિપજ છે, વારંવાર લખતા હોય. હવે તો ઓલમોસ્ટ યાદ રહી ગઈ હોય. કાર્બોક્સિલેટ આયન બને, પછી Ag છૂટું પડે, પછી 4 એમોનિયા છૂટા પડશે અને પાણી બનશે. બેલેન્સ કરી લે. આ વીજભાર થઈ ગયો બેલેન્સ. 2H2 થઈ ગયો. આ સિલ્વર છે એ કસનળીમાં ચોંટી જાય, દર્પણ રજત દર્પણ કસોટી થઈ જાય. રજત ચાંદીનું દર્પણ બની જાય એવું થઈ જાય. તો આ છઠ્ઠું એસિટોફિનોન ને બેન્ઝાલ્ડિહાઇડ પૂરું. કારણ કે આ કસોટી કોમન હતી ને આયોડોફોર્મ, એટલે ભેગા ભેગું લઈ લીધું. પછી બાકીનું જોવો. પછી ત્રીજું ફિનોલ ને બેન્ઝોઇક એસિડ. ફિનોલ બેન્ઝોઇક એસિડ
અને અહીંયા ફિનોલ. હવે આ કસોટી છે પણ એનું સમીકરણ નથી, આપણે નથી આવતું, થોડું જટિલ છે ને, એટલે તટસ્થ FeCl3 સાથે વાદળી રંગ આપે છે. આ યાદ રાખવાની કસોટી, આ ફિનોલ માટે બહુ કન્ફર્મેશનમાં કામ લાગે. અને આ તટસ્થ FeCl3 સાથે ગરમ કરતા બફ રંગના લાલાશ પડતા ટૂંકમાં અવક્ષેપ મળે, ઈંટ હોય ને ઈંટ એવા કલરના. પછી એમ તો બીજી પ્રાયોગિક કસોટી એક આપું તમને, NaHCO3 સાથે CO2 ના ઉભરા આપે નહીં, કોઈ પ્રક્રિયા જ ન થાય. NaHCO3 સાથે CO2 ના ઉભરા મળે છે. હા, પ્રક્રિયા જોતી હોય તો આપી દે. આ એસિડ છે, NaHCO3 બેઝ છે, તો બેન્ઝીન ઉપર COONA સોલ્ટ બની ગયો, સોડિયમ બેન્ઝોએટ, H2O અને CO2, બસ આના ઉભરા મળે. જો રબર એસિડ છે એટલે CO2 ના ઉભરા આપી શકે, આ ન આપે. જો 2-3 શું કામ આપવાની કોશિશ કરી છે, એને કીધું કસોટીઓ આપો, કસોટી આપો, એમ નહીં, સિંગલ નથી માંગી, હોય એટલી આપો, આવડે રૂટીન હોય એવી કોઈ પણ આપી શકાય. ચલો ચોથું, બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ આપી દે. બેન્ઝોઇક એસિડ અને ઇથાઇલ બેન્ઝોએટ. બરાબર, બેન્ઝોઇક એસિડ ને ઇથાઇલ બેન્ઝોએટ એસિડ છે તો બેઝ સાથે પ્રક્રિયા આપે, NaHCO3 સાથે CO2 ના ઉભરા આપે, એસિડ છે ને, પ્રક્રિયા આપે નહીં. કોની સાથે વાત છે? NaHCO3 સાથે આપણે પ્રક્રિયા આપી દઈ. હમણાં જ લખી હતી, એ જ છે. CO2 ગેસ, બસ આના ઉભરા મળે, આ CO2 ગેસ ઉભરાય. બરાબર, ચાલો પછી કઈ આપી છે? બીજી એક કસોટી એમ તો આમાં થઈ શકે એવું છે. બીજી કસોટી કઈ? આની છે ને, NaOH સાથે ઉકાળતા ઇથેનોલ મળે છે, જે આયોડોફોર્મ કસોટી આપે છે. એટલે જો આ COOC2H5 વત્તા NaOH ગરમ કરો, COONA અને C2H5OH. હવે C2H5OH
વત્તા I2 અને NaOH ગરમ કરો. CH3CH2OH CHI3 આયોડોફોર્મ બને. CH3COO Na HCOO Na પછી NaI અને વધઘટ પાણી. જરા બેલેન્સ કરીશું બરાબર. 3 દૂને 6 I 4 સોડિયમ એટલું તો થઈ ગયું. કાર્બન તો 2 થઈ જ ગયા છે. હવે ઓક્સિજન 4 ને 1 5 છે. 2 આમાં તો 3 અહીંયા. હાઇડ્રોજન ગણી લો એટલે કન્ફર્મ. 3 ને 2 5 ને 1 6 ને 4 10. 1 2 અને 6 8 જ થાય છે. જો હાઇડ્રોજન એડજસ્ટ થતા નથી. આનું બેલેન્સિંગ બરાબર નથી. હાઇડ્રોજન એડજસ્ટ થઈ નથી રહ્યા. તો બહુ કયું થઈ શકે એમ છે આની માટે. ડબલ કરીએ તો 5 NaI 5 ને 1 6 NaOH 3 ને 5 8 એટલે 4 I2 બરાબર. એટલે આયોડીન ને સોડિયમ થયા. હવે ઓક્સિજન ગણો. 6 ને 1 7 છે તો 2 આમાં. 5 ને 2 7 થયા. હવે હાઇડ્રોજન ગણો. 3 ને 2 5 ને 1 6 6 12. 1 2 અને 10 12 થઈ ગયા. જો બેલેન્સિંગ મહત્વનું છે, થવું જ જોઈએ. અહીંયા આની પ્રક્રિયા લેવા જઈએ તો બેન્ઝોઇક એસિડની NaOH સાથે ક્ષાર બને પછી આયોડોફોર્મ મળે નહીં. બસ અહીંયા અટકી જાય. ઇથાઇલ બેન્ઝોએટ પછી આયોડોફોર્મ બનાવે. આ પછી અહીંયા પૂરું થઈ ગયું, લીટો લાગ્યો, પછી કંઈ ન બને. સારું, આગળ જોઈશું. આ બેલેન્સિંગ બીજા કરતાં અલગ આવ્યું, કારણ કે આપણે અત્યાર સુધી લખતા હતા ને અહીંયા કીટોન આલ્ડીહાઇડમાં લખતા હતા. કીટોનમાં આ આલ્કોહોલમાં છે એટલે બેલેન્સિંગ એ પ્રમાણે આવી. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ 5મું પેન્ટેન 2 ઓન પેન્ટેન 3 ઓન. પેન્ટેન 2 ઓન આ પેન્ટેન 2 ઓન અને પેન્ટેન 3 ઓન આ CO CH2 CH3
આ પેન્ટેન 3 હવે જોઈશું આયોડોફોર્મ કસોટી આપે COCH3 છે ને, એટલે આયોડોફોર્મ કસોટી આપે નહીં. જો આપશે તો એનું સમીકરણ લખીએ. CH3 COCH3 વત્તા I2 અને NaOH CH3 CH2 CH2 COO Na પછી NaI CHI3 અને પાણી. બેલેન્સ કરીએ 3 ને 4 ફિક્સ છે બેલેન્સ માટે. 4 સોડિયમ થઈ ગયા, 3 આયોડિન થઈ ગયા અને ઓક્સિજન થઈ ગયા 5 પછી કાર્બન થઈ ગયા. હાઇડ્રોજન આટલા જેટલા છે એ તો અહીંયા જ છે. આ 3 છે, 3 ને 4 7, અહીંયા 7 થવા જોઈએ, 6 ને 1 7 થઈ ગયા. બરાબર. આના પીળા અવક્ષેપ મળશે. એની વાત પૂરી કસોટીની. ચાલો ત્યાર પછી વાત કરીશું પાછી. છઠ્ઠું આવી ગયું છે, આપણે લઈ લીધું. એસિટોફિનોન હતું ને, એટલે એસિટોફિનોન ભેગું જ લઈ લીધું હતું. પછી 7મું ઇથેનોલ અને પ્રોપેનોલ. ઇથેનોલ અને અહીંયા પ્રોપેનોલ. આયોડોફોર્મ કસોટી આપે નહીં અને આપશે CH3CO થઈ ગયો આની અંદર. આયોડોફોર્મ કસોટી આપે છે તો કસોટી લખવી પડશે CH3CHO પ્લસ I2 NaOH. કસોટી લખીએ HCOONA પછી CHI3 NaI અને પાણી. બેલેન્સ કરીએ પહેલાં તો આપણી સિસ્ટમ મુજબ જ 3 અને 4 મૂકીને પછી બીજું વિચારીએ. 4 સોડિયમ ને 6 આયોડિન થઈ ગયા. ઓક્સિજન 4 ને 1 5 છે, 2 ને 3 5. હાઇડ્રોજન ગણો 3 ને 1 4 ને 4 8, 1 2 અને 6 8 થઈ ગયા. આના પીળા અવક્ષેપ મળે. આમાં એવું કશું મળતું નથી. બરાબર. તો આ સાથે બધી કસોટી અને પ્રશ્ન પણ પૂરો. મોટો પ્રશ્ન હતો કારણ કે દરેક એકની કસોટીઓ આવી. આ ચેપ્ટરના સ્વાધ્યાયમાં નંબર ઓફ ક્વેશ્ચન નથી દેખાતા, પણ એની અંદર ઘણું બધું માગ્યું હોય છે, ડિટેલ. થોડા બ્રોડલી ક્વેશ્ચન પૂછેલા છે. તમે બેન્ઝીનમાંથી નીચે દર્શાવેલા સંયોજનો કેવી રીતે બનાવશો? તમે કોઈ પણ અકાર્બનિક પ્રક્રિયક અને 1 થી વધુ કાર્બન પરમાણુઓ ન હોય તેવા કાર્બનિક પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો છો. જોઈ લઈ, બનાવીએ. પહેલું મિથાઇલ બેન્ઝોએટ. બેન્ઝીનમાંથી બધું બનાવવાનું છે. આ બેન્ઝીન, બરાબર. અને મિથાઇલ બેન્ઝોએટ એટલે COOCH3.
પ્રક્રિયા કોઈ પણ ગમે એટલા સ્ટેપ થાય, જો સ્ટેપ હારે કોઈ મતલબ નથી, ગમે એટલા સ્ટેપમાં પ્રક્રિયા કરી શકો છો. આનું બ્રોમિનેશન કરી નાખી, Br2 FeBr3, તો શું મળશે? બ્રોમોબેન્ઝીન. બે કાર્બન લાવવા છે ને, બ્રોમિનને બદલે CN તો થઈ જાય, COOH બેન્ઝોઇક એસિડ બની જાય. તો બેન્ઝોઇક એસિડમાંથી શું કરી શકાય? મિથેનોલ હારે પ્રક્રિયા કરો તો એસ્ટર બને, એસ્ટર જ જોઈ છે તો બેન્ઝોઇક એસિડ જ બનાવી નાખીએ. લો ને આ KCN એટલે CN સાઇનોબેન્ઝીન બની જાય, KBr નીકળી જાય, જળ વિભાજન કરો એટલે COOH થઈ જાય આ બેન્ઝોઇક એસિડ, અને આની CH3OH મિથેનોલ અને મંદ H2SO4 એસ્ટરીકરણ. ચલો રેડી. તો પ્રક્રિયા થઈ ગઈ. બેન્ઝીનમાંથી આપણે શું બનાવ્યું? બેન્ઝીનમાંથી મિથાઇલ બેન્ઝોએટ. ત્યાર પછી વાપરીએ બીજું મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ. બેન્ઝીનમાંથી મેટાનાઇટ્રોબેન્ઝોઇક એસિડ છે. બીજું આ બેન્ઝીનમાંથી બેન્ઝોઇક એસિડ થઈ ગયો. હવે અહીંયા જ ફેરવી નખાય ખાલી. આનું નાઇટ્રેશન કરો, સાંદ્ર HNO3 અને H2SO4 સાંદ્ર ગરમ કરો. COOH મેટા નિર્દેશક જ હોય એટલે મેટા ઉપર NO2 જોડાઈ જાય. મેટા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ થઈ ગયો બેન્ઝીનમાંથી. આ બીજું એમાં થતું હોય તો કરી નખાય નહીં. પછી ત્રીજું પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ. પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ જોઈ છે. અહીંયા નાઇટ્રેશન કરીએ તો સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 નાઇટ્રેશન કરો. ઓર્થો નાઇટ્રો બ્રોમોબેન્ઝીન અને પેરા નાઇટ્રો મળે, પણ આપણે જે જોતી હોય એ પ્રોડક્ટ લખાય. બે લખવી જરૂરી નથી, એ તો નિસ્યંદન કરીને છૂટી પાડવાની હોય જ. NO2 અને Br. હવે ઉપરને COOH માં કન્વર્ટ કરી નાખીએ. જો બ્રોમિન છે ને એને એ કેવી રીતે કન્વર્ટ થશે બ્રોમિન વાળું? તો કે KCN. ચાલો CN NO2. હવે જળ વિભાજન H3O+, તો CN માંથી COOH અને અહીંયા NO2 પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ થઈ ગયો. તો આ પેરા નાઇટ્રોબેન્ઝોઇક એસિડ બની ગયો. પછી ફિનાઇલ એસિટિક એસિડ. ફિનાઇલ એસિટિક એસિડ તો એની વાત કરીએ. આવું જોઈએ છે ફિનાઇલ એસિટિક એસિડ. આવું જોતું હોય તો શું થઈ શકે એમ છે, જોઈએ. બ્રોમોબેન્ઝીન તો બનાવી લઈએ, અથવા ક્લોરોબેન્ઝીન Cl2 FeCl3.
નહીં, પણ ક્લોરોબેન્ઝીન શું કામ બનાવવું જોઈએ છે? ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયા કરો, CH3Cl અને નિર્જળ AlCl3. તો ફિડલ ક્રાફ્ટ પ્રક્રિયાથી શું મળી જાય? CH3, કારણ કે આપણે એક CH2 અહીંયા વધારાનો જોઈએ છે ને. પછી હવે આનું Cl2 અને H સૂર્યપ્રકાશની હાજરીમાં મુક્તમૂલક ક્લોરિનેશન કરો તો અહીંયા Cl આવે. ગરમી આપશો તો અહીંયા થશે. આપણે ઉપર જ જોઈ છે CH2Cl. હવે તો ઉપરની જેમ જ KCN, CH2CN, જળ વિભાજન H3O+, એટલે થઈ ગયું સીધું CN નું રૂપાંતરણ COOH માં. ચલો ચોથું થઈ ગયું. પછી પાંચમું, પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ. પેરા નાઇટ્રોબેન્ઝાલ્ડિહાઇડ આ બનાવ છે બેન્ઝીનમાંથી. તો આ બેન્ઝીન CH3Cl નિર્જળ AlCl3 ઉપર મુજબ જ અહીં મુજબ ટોલ્યુઇન બની જાય. હવે નાઇટ્રેશન કરો. સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ઉદ્દીપક તરીકે નાઇટ્રેશન થઈ જાય. ઓર્થોન પેરા બે બને, પણ આપણે જે જરૂર હોય એ લખવાનું. બરાબર. હવે આનું અડધું ઓક્સિડેશન કરાય. CrO2Cl2 ક્રોમાઇલ ક્લોરાઇડ અને એસિડિફાઈથી કરો તટસ્થીકરણ, એટલે સીધું એમાંથી CH3 માંથી CHO માં રૂપાંતરણ થઈ જાય. લો બરાબર. અહીંયા નિર્જળ કોઈ પણ દ્રાવક ચાલશે, CS2 બેઝ ચાલે છે. તો આ સાથે આપણું ક્વેશ્ચન નંબર 14 પૂરો. બરાબર, 12.14ની વાત પૂરી. જોકે આ સાથે ટાઈમિંગ પણ પૂરું થાય છે, તો આપણે લેક્ચર પૂરો કરીશું. થેન્ક યુ. જય હિન્દ.